ગાઈસ કેમ છો? હમણાં તો ઘણા વખતે મળ્યા બરોબર ને, પણ હવે કામમાં એવા હતા ને, અને આ ઠંડી કેટલી ખબર છે ને, અને ઠંડી તો ઠીક પણ બધું શાક બાક સમારવાનું ને મેથી ને વટાણા ને ડુંગળી ને કોથમરી ને કેટલું બધું કામ હોય. વળી વચ્ચે વચ્ચે લાલ મરચા આવ્યા તે ઈ આથ્યા, લીલા મરચા આથ્યા, બહુ કામ હો. આદુ હળદર બાપા જવા દો, બહુ કામ રહે છે શિયાળામાં તો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે સાંભાર ભાત બનાવીએ છીએ, સાંભાર રાઈસ. તો સાંભાર રાઈસ માટે કુકર તૈયાર છે, સરગવાની સિંગ અને દૂધી આપણે સીટી મારી દીધી છે, અને રાઈસ માટે પાણી આપણે મૂકી દીધું છે. હવે તેમાં આપણે રાઈસ અંદર એડ કરીશું. તો આપણે અંદર રાઈસ એડ કરી દીધા છે. હવે તેને આપણે ઓસાવા દેશું. તમે જોઈ શકો છો, મમ્મી છે એ ભાજી વીણી રહ્યા છે. અત્યારે ફુદીનો વીણાય છે, અને શિયાળો એટલે તમારે ભાજી ને બધું ઘરમાં આવે. જો આ મેથી આવી છે, પછી કોથમરી છે, ફુદીનો છે, વટાણા છે, મરચા અથાણા માટે આવી ગયા છે, લીલી ડુંગળી. આના વગર તો હાલે જ નહીં અત્યારે શિયાળામાં. લીલી ડુંગળી, લીલું લસણ એ તો પહેલાં જ જોઈએ અમારા ઘરમાં. એના વગર તો અમારે ઘરમાં ચાલે જ નહીં. અહીંયા ફ્રૂટ પડ્યું છે, માલ્ટા. તો તમે જોઈ શકો છો, અત્યારે મમ્મી છે એ બેઠા બેઠા બધું વીણી રહ્યા છે. તો આપણા વીણાય છે અત્યારે ફુદીનો, પછી વીણશે મમ્મી કોથમરી, પછી ભાજી વીણશે. અને અમે તો સ્ટોરે કરીએ હો ભાઈ, આખા વર્ષનું અમે સ્ટોર કરીએ. બતાવો એમાં છે. આખા વર્ષનું સ્ટોર કરીએ. જોવો તમને ફ્રીજમાં આ અમારું ફ્રીઝર જોઈ લ્યો, આખા વર્ષનું મેં સ્ટોર કર્યું છે. તમને વાંચી શકશો, અંદર બધું વાંચી શકશો. વાલોળ છે, ફણસી છે, તુવેરા છે, સ્ટ્રોબેરી છે. આ તમે જોઈ શકો છો, સ્ટ્રોબેરી છે, કાટલું છે. આ તમે અહીંયા જોઈ શકો છો, કાટલું પણ છે, પાલક છે, મકાઈ. આખું અમારું ફ્રીજ સ્ટોરેજ. આ મેથી સ્ટોરેજ કરેલી, તેમ છતાં પાછી બીજી મેથી આવી, વટાણા બધું સ્ટોર કરેલું છે. અમે આખું અમારું ફ્રીઝર જોઈ શકો છો, આખું. અને લીલા ચણા બધું જ અમારા ઘરમાં છે. અહીંયા તમારી પાછી ઓછામાં ઓછી મલાઈ સ્ટોર થાય. બધું તમે જો, આખું અમારું ફ્રીઝર તમને બતાવું. આખું ફ્રીઝર અમારું આખું ભરેલું છે, જોઈ લો. આ તમને બહારનો વ્યૂ બતાવું આજનો. આ સન્ડે છે તો તમને બહારનો વ્યૂ જોવો. બહારનો વ્યૂ જોઈ શકો છો તમે. જુઓ મિત્રો, જલરી છે એ કચરા કાઢે છે. હા હો, આજ બહુ મોડું થઈ ગયું, 12:30 વાગી ગયા છે. રજા છે તો થાય જ ને, બધું મોડું વાજે તો. રવિવાર આવે ને એટલે પતી ગયું તમારે. ઉઠવામાંથી જ મોડું થાય. હા, બહુ મોડું થઈ ગયું જો ને. અને અમે છે ને કચરા પોતા અમે કરીએ છીએ, ખાલી અમે વાસણ કરાવીએ છીએ. બીજું બધું કામ હાથે કરીએ છીએ. એટલે શું છે કે બધું સવારથી જ રવિવાર હોય એટલે બધું ઝીણું મોટું કામ હોય. તો એમાં આજે બહુ મોડું થઈ ગયું કચરા વાળવામાં. બધું કામ જોવો ને કેવું પડ્યું છે ઘર. આજ બહુ ખરાબ ઘર પડ્યું છે. એટલે હવે આ બધું થશે. પછી એક બાજુ તમને મેં બતાવ્યા, ભાત એક બાજુ મૂક્યા છે, એક બાજુ સાંભારની તૈયારી થઈ છે. તો આજે એમાં રવિવાર હોય ને એટલે અમારે કાં તો દાળ ભાત સાંભાર હોય, કાં તો સાંભાર ભાત હોય, એક વસ્તુ હોય. કોક જ વાર અમારે ફૂલ ડીશ બને રવિવારે. આજ મોડું જમવા મળશે, કારણ કે બધું કામ પતશે, પછી નિરાતે જમશું. હા, આજ બધું કામ પત્યા પછી જમવાનું મળશે. આ તમને બાવા દેખાય છે? અત્યારે દિવાળી નથી તો અમારે સાફ સફાઈ થઈ, કેમ કે બાવા તો આજે કરશું, પાછા કાલના એ ઊભા થઈ જશે. એવી માથાકૂટ છે કે બસ, બહુ બધી માથાકૂટ છે. જો આ બધું સાફ થાય છે, કાલે પાછું એનું એટલા બાવા થઈ જાય છે. તમે કઈ કોમેન્ટ કરો કે બાવા ઓછા થાય એવી કઈ કોમેન્ટ કરો ઘરમાં, કાલે પાછા થઈ જશે. આ બધું સાફ સફાઈ. તમે કોમેન્ટમાં જણાવો કે આનો શું ઉપાય અમે કરી શકીએ. જુઓ
જો ત્યાં તમને દેખાય છે બહુ બધા બાવા થાય, બહુ બધા. જો તમે જોઈ શકતા હો તો જો છે બહુ બધા બાવા થાય. તમે કોમેન્ટમાં જણાવો કે આનો ઉપાય શું થઈ શકે. પ્લીઝ કોમેન્ટ કરો તો અમને ખબર પડે અને અમારો ઉપાય શું કરવો એ અમે કરી શકીએ. સોમવારની સવારના જય જલારામ મિત્રો, ગુડ મોર્નિંગ. હવે જુઓ બહારનું વાતાવરણ કેવું છે. વાદળછાયું વાતાવરણ છે, તડકો જરાય નથી. વરસાદ આવે એવું લાગે છે અમદાવાદમાં. જુઓ બહુ વાદળછાયું વાતાવરણ છે. વણેલા ગાંઠિયાની આપણે તૈયારી કરીશું, બરાબર છે ફ્રેન્ડ્સ? વણેલા ગાંઠિયા માટે તૈયાર કરીએ. વણેલા ગાંઠિયા બપોરના 4 વાગ્યા છે, તો આપણે નાસ્તો બપોરનો રેડી કરીએ. અને આપણે બપોરના નાસ્તામાં ગાંઠિયા અને ચા. ગુજરાતીઓને અત્યારે સાસુમાં વણેલા ગાંઠિયા અને કોફીની લિજ્જત માણે છે. ઘરના વણેલા ગાંઠિયા હો, ઘરના વણેલા કેવા બન્યા છે? અરે બહુ સરસ બન્યા છે. બહાર જેવા જ લાગે છે. પાસ ને 100% બરાબર. ફૂલ્લી આવી જાઓ બધાય ખાવા. જો પાસથી બતાવો. થયા છે ને મસ્ત જાળી વાળા. આવી જાઓ બધાય ખાવા. બહુ ટેસ્ટી બન્યા છે મિત્રો, આવી જાઓ. બહુ ટેસ્ટી છે અને સાથે ગરમ કોફી. અત્યારે સાસુમાં તમારે કાઈ ન ઘટે હો, ગાંઠિયાની મોજ માણે છે. કાઈ ન ઘટે. મિત્રો 10 વાગવાની તૈયારી છે. અહીંયા દહીં જમાવાની તૈયારી ચાલે છે. બસ હવે આપણે બધાયને ગુડ નાઇટ કહેશું. બધાયને રામે રામ અને સૌને જય શ્રી કૃષ્ણ, જય જલારામ. સવારે મળીએ. ચાલો ત્યાં સુધી બાય, આવજો. તો હવે આપણે બીજા વિડીયોની રાહ જોઈએ. તો બીજા વિડીયોમાં આપણે મળશું. આવજો.